જાણકારોનું કહેવું એમ છે કે રાષ્ટ્રપતિને આખી જે રણનીતિ છે એના વિશે વાકેફ કરાયા છે કે હવે શું શું થઈ શકે એમ છે, પરંતુ એની અંદર એક્ઝેક્ટલી શું છે એ તો કોઈને એ વાત સામે નહીં આવે. નમસ્કાર. કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના દિવસે જે ઘટના બની એ પછી ભારત સરકાર ફટાફટ એક્શન લઈ રહી છે. ગઈકાલે 5 એક્શન પાકિસ્તાનની સામે લેવામાં આવ્યા અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર રાષ્ટ્રપતિને મળ્યા અને આખી પરિસ્થિતિથી એમને વાકેફ કરવામાં આવ્યા. અને આ વચ્ચે રશિયન મીડિયાએ એવો દાવો કર્યો છે કે ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પહેલગામની જે ઘટના બની એણે આખા દેશને હચમચાવી નાખ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે મિટિંગ મળી એની અંદર સિંધુ નદીનું પાણી અટકાવી દેવા સહિતના 5 પગલાં લીધા અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એસ જયશંકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જઈને મળ્યા અને એમણે લાલ ફાઇલ લઈને રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી. રાષ્ટ્રપતિના એક્સ પ્લેટફોર્મ પર એ તસવીરો શેર કરી અને એની અંદર આ લાલ ફાઇલ દેખાઈ રહી છે. જાણકારોનું કહેવું એમ છે કે રાષ્ટ્રપતિને આખી જે રણનીતિ છે એના વિશે વાકેફ કરાયા છે કે હવે શું શું થઈ શકે એમ છે, પરંતુ એની અંદર એક્ઝેક્ટલી શું છે એ તો કોઈને એ વાત સામે નહીં આવે. પરંતુ આ વચ્ચે રશિયાનું એક મીડિયા છે રશિયન ટુડે, એણે એવો દાવો કર્યો છે કે વર્તમાન સ્થિતિને જોતાં ભારત કંઈક મોટું કરવા માટે જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી વિઝા સેવા પણ બંધ કરી દીધી છે અને વિદેશ મંત્રાલયે કીધું છે કે 27 એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને એમણે ભારત છોડવું પડશે. જેમને મેડિકલ વિઝા મળેલા છે એમને 29 એપ્રિલ 2025 પહેલાં ભારત છોડવું પડશે. વિદેશ મંત્રાલયે ભારતના નાગરિકોને પણ સલાહ આપી છે કે હમણાં પાકિસ્તાનની યાત્રા નહીં કરે. બીજી તરફ ગુરુવારે બપોરે આજે INS સુરત જે યુદ્ધ જહાજ છે એની પરથી ભારતે મિસાઇલનું પરીક્ષણ પણ કરી દીધું છે અને આવતીકાલે આર્મી ચીફ છે એ શ્રીનગર જવાના છે. બીજી એક વાત પણ એ જાણવા મળી છે કે આ મામલાને ભારત સરકારે બહુ જ ગંભીરતાથી લીધો છે અને વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, જાપાન, જર્મની, ચીન, ઇટલી, ઇન્ડોનેશિયા, મલેશિયા, ઓમાન, UAE, કતર સહિતના લગભગ 20 દેશોના જે રાજદ્વારીઓ છે એની સાથે સિક્રેટ મિટિંગ કરી છે અને ઘણા બધા દેશો ભારતના સમર્થનમાં આવીને ઊભા રહ્યા છે એવું પણ જાણવા મળ્યું છે. મતલબમાં અત્યારને જે ડેવલપમેન્ટ થયું છે. બીજું એક ડેવલપમેન્ટ હમણાં તાજેતરની અંદર એ થયું કે બધી જ પાર્ટીઓની બેઠક અત્યારે બોલાવવામાં આવી છે અને એની અંદર દરેક કોંગ્રેસથી માંડીને બધા જ પાર્ટીઓને બોલાવવામાં આવ્યા છે અને અમિત શાહે AIMના અસુદ્દીન ઓવૈસીને પણ ફોન કરીને આ બેઠકની અંદર બોલાવ્યા છે. મતલબમાં બધા દેશની અંદર અત્યારે બધા જ પક્ષો ભેગા થઈને આ એક રણનીતિ તૈયાર કરવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.